તો બેન પોતાના 8 વર્ષનો નાનો દીકરો છે તેને ત્યાંથી ધકેલી દે છે અને તે દીકરો છે એ ગંભીર ઇજાઓ અંતર્ગત ત્યાં મરણ ગયેલ હોય છે। ત્યારબાદ બેન પોતે ત્યાંથી ઝંપલાવી અને પોતાનું મૃત્યુ નિપજાવે છે। આ અંતર્ગત પોલીસ દ્વારા દ્વારકા પોલીસ દ્વારા જે મૃતક બેન છે સોયનાબેન તેમના વિરુદ્ધ પોતાના દીકરાની મૃત્યુ નિપજાવવા બાબતમાં બીએનએસની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે બેન છે તેના દુષ્પ્રેરણામાં તેના પતિ તથા તેના પિતા વિરુદ્ધમાં બીએનએસની કલમ 108 તથા 54 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તો બેન પોતાના 8 વર્ષનો નાનો દીકરો છે તેને ત્યાંથી ધકેલી દે છે અને તે દીકરો છે એ ગંભીર ઇજાઓ અંતર્ગત ત્યાં મરણ ગયેલ હોય છે। ત્યારબાદ બેન પોતે ત્યાંથી ઝંપલાવી અને પોતાનું મૃત્યુ નિપજાવે છે। આ અંતર્ગત પોલીસ દ્વારા દ્વારકા પોલીસ દ્વારા જે મૃતક બેન છે સોયનાબેન તેમના વિરુદ્ધ પોતાના દીકરાની મૃત્યુ નિપજાવવા બાબતમાં બીએનએસની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે બેન છે તેના દુષ્પ્રેરણામાં તેના પતિ તથા તેના પિતા વિરુદ્ધમાં બીએનએસની કલમ 108 તથા 54 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।